SDE હેઠળ સંપૂર્ણ કમ્પન્સેશન વળતર દેવાનો અધિકાર કંપનીને છે. અને ટેન્ડર પહેલા જ્યારે RFP બહાર પડે એમાં કટું ક્લિયર લખેલું છે, આ કેન્દ્ર સરકારની તિજોરીમાંથી પૈસા નથી દેવાના કે ગુજરાત સરકારની તિજોરીમાં નથી દેવાના, કંપનીને દેવાના. પાવર ગ્રેડ ટેન્ડર જીતે તેને દેવાના, અદાણી જીતે તેને, અંબાણી જીતે તેને. વળતર દેવાનું મૂળ TSP કંપની છે. તો અમારી માંગ છે કે આજની તારીખમાં અમને વીઘે 15 લાખનું વેલ્યુએશન ડાઉન થાય છે. પછી જે ખેડૂતને જેવું ખેતર હોય એ પ્રમાણે અમને કેલ્ક્યુલેશન, કોઈને 5 વીઘાનું હોય તો 50 વીઘાનું હોય તો એ પ્રમાણે જેટલું કંપની અમને વળતર આપી દે અને સ્વેચ્છાએ કામ કરે. કોઈ ખેડૂત અહીંયા રકજક નથી, કોઈ આવશે જ નહીં ખેતર. બાકી આ અમારો લોસ છે, એ લોસ ભરવો એ કમ્પલસરી છે. લો પણ કહે છે ટેલિગ્રાફ એક્ટ 1885 સંપૂર્ણ લોસ કંપની TSP જેને ટેન્ડર મળ્યું એને દેવો પડે. એટલે અમારે લેવો હોય એ ફાઇનલ ખેડૂતો. જે આપે કીધું ને કે આપને જેટલું નુકસાન થયું એટલું વળતર થયું. વળતર માટે આપણે ત્યાં જે કાયદો છે એ પ્રમાણે કલેક્ટર સાહેબને આપણે નિયુક્ત કરેલા છે કે આટલું જે આનો એક સર્વે થાય અને જેટલું આપણું વળતર ચૂકવવા પાત્ર હોય એટલું ચૂકવવું. જમીનનું, પાકનું, તમારું જે કોરિડોરનું જે પણ હોય એ વળતર ચૂકવતા હોય. એક વસ્તુ જે છે કે ભાઈ બધાને સમાન રીતે વળતર મળે એટલા માટે નિયમો બનાવ્યા છે કે આટલું જે છે એ પ્રમાણે આપણે બધાને એમને આપીએ વળતર. તો એ નિયમોની બહાર જઈને તો ન કલેક્ટર સાહેબ કહી શકે કે ભાઈ આટલું વધારે વળતર આપ, અને કંપની પણ નહીં કરી શકે. એટલે આ વસ્તુ જે છે કે ભાઈ આપને હુકમની અંદર જેટલું વળતર કીધેલું છે એટલું જ આપી શકાય.